મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ। ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી સાબુદાના ટિક્કી થોડીક ડિફરન્ટ સ્ટાઇલમાં। ચાલો રેસીપી શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 બાફેલા બટેકા લીધા છે અને એક કાચું કેળું હતું એને પણ મેં બાફી લીધું છે। બધી વસ્તુને સરસથી આપણે મેશ કરી લઈશું। હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે, એને મેં ગ્રેટ કરી લીધું છે। સાબુદાણાને મેં 2 થી 3 કલાક પહેલાં પલાળી દીધા હતા, સરસથી પલળી ગયા છે। હવે આ બધી વસ્તુને સાબુદાણામાં મિક્સ કરી લઈશું। હવે અહીંયા નાખું છું લીલા ધાણા, સિંગદાણાનો ભૂક્કો, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાં। અહીંયા મેં થોડી ખાંડ એડ કરી છે અને જે અહીંયા બીટરૂટ હોય છે, જેને આપણે બીટ કહીએ છીએ, એને મેં થોડુંક ખમણીને નાખ્યું છે। હવે અહીંયા નાખું છું લીંબુનો રસ। તમારા પાસે જો કેપ્સિકમ હોય અને તમે ફરાળમાં ખાતા હો તો તમે એ પણ એડ કરી શકો છો। હવે બધી વસ્તુને સરસથી આપણે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય અને મારા ચેનલને હજી તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, એનાથી મારા બધા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે। તો આવી રીતે હાથેથી સરસથી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા મેં હાર્ટ શેપનો મોલ્ડ લીધો છે, તો તમે રાઉન્ડ શેપમાં બી ટિક્કી બનાવી શકો છો। હવે એને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે મોલ્ડને પહેલાંથી, અને પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરી લીધું છે। હવે થોડુંક મિશ્રણ લઈને એને મોલ્ડમાં આપણે ફિલ કરવાનું છે। સરસથી દબાવીને એને ફિલ કરી લઈશું। એક્સ્ટ્રા જો હોય, તમને વધારે જો ફિલિંગ લાગતું હોય તો થોડુંક એને કાઢી લેવાનું છે। આવી રીતે દબાવીને એનો શેપ દઈ દેવાનો છે। તો એકદમ મસ્ત હાર્ટ શેપની સાબુદાના ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે। જો હું તમને થોડું ક્લોઝઅપ દેખાડું છું, એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે એનો। તો અહીંયા મેં થોડીક ટિક્કી બનાવીને રેડી કરી લીધી છે। ફ્રેન્ડ્સ, આ ટિક્કી જોવામાં જેટલી અટ્રેક્ટિવ લાગે છે ને, ખાવામાં એટલી જ સરસ લાગતી હોય છે। હવે આને હું શાલો ફ્રાય કરું છું। તો આ ટિક્કીને વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય છે। તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસિપી તમને કેવી લાગી। આવી રીતે આગળ પાછળ સરસથી એને શાલો ફ્રાય કરી લેવાનું છે। તો આપણી સાબુદાના ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને હવે આને ફરાળી ચટણી સાથે મેં સર્વ કર્યું છે। તો ગરમા ગરમ સાબુદાના ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે। હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।